નમસ્કાર. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. શેર બજારમાં સેન્સેક્સમાં 250 અને નિફ્ટીમાં 80 અંકોનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જીંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પરંપરાગત માર્ગો પર આગળ વધી રહી છે. રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવને આજે રથયાત્રાનો શણગાર. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આજે અષાઢી બીજથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. પ્રવર્તન નિદેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુરક્ષિત રાખવા માટે ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 25% જેટલો વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35%, કચ્છમાં 2% જેટલો સૌથી ઓછો વરસાદ. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65% કરતાં વધુ જળ સંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 41% પાણીનો સંગ્રહ. અલગ અલગ વિસ્તારના 12 ડેમ છલકાતા હાઈ એલર્ટ પર. જામનગરમાં જળ સંકટને હળવું કરવા મચ્છુ 2 ડેમમાંથી સૌની યોજનાનું 550 MCF પાણી શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1 અને આજી 3 ડેમમાં ઠલવાશે. માછીમારોને 19 જુલાઈ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી. રાજ્યમાં સિઝનનું 46.57% ખરીફ પાકોનું વાવેતર થયું. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની બીજી શ્રેણીની એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 1:20 સાંભળી શકશો. નમસ્કાર.